જર, જમીન અને ચોરું, હર હંમેશ કજિયાના છોરું. આ કહેવત અનેક ગુનાઓમાં સાર્થક થયેલી જોવા મળે છે. જમીનના ભાવ વધતા જ ભાઈ ભાઈનો દુશ્મન બની ગયો છે અને મિલકત માટે ગમે તેવું પગલું ભરતા પણ અચકાતો નથી. ત્યારે વાંકાનેરના મેસરિયા ગામે કોળી પરિવારના મોટા ભાઈએ નાના ભાઈને મિલકત બચાવી પાડવા ઓરડીમાં બાંધીને પેટ્રોલ છાંટી જીવતો સળગાવી મોતને ઘાટ ઉતારી દેતા ભારે ચકચાર મચી જવા પામી છે. જોકે વચ્ચે પડેલ પત્નીને પણ માર મારવામાં આવતા તેણીની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યારે ઘટનાને પગલે નાના એવા ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે. વાંકાનેર પંથકના મેસરિયા ગામે રહેતા દેવગણભાઈ નામના કોળી પરિવારને તેના જ મોટાભાઈ સદગુણભાઈ સાથે કૌટુંબિક મિલકત બાબતે માથાકૂટ ચાલતી હતી. અગાઉ મોટાભાઈ સદગુણ દ્વારા નાના ભાઈ દેવગણને 2 વખત મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એક વખત હુમલો કરવામાં આવ્યો અને બીજી વખત ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતારવાનો પ્રયત્ન કરાયો, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. પરંતુ આજે મોટાભાઈ સદગુણે તેની પત્ની અને તેના 2 બાળકો ફરીથી દેવગણભાઈને મોતને ઘાટ ઉતારી દેવાના મલિન ઈરાદે આવ્યા હતા અને ઓરડીમાં બાંધીને પેટ્રોલ છાંટીને જીવતા સળગાવી દીધા. તેઓને બચાવવા માટે વચ્ચે પડેલ તેઓના પત્નીને પણ બેફામ માર મારતા તેઓને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે દાઝી ગયેલા દેવગણભાઈને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર કારગત નીવડી ન હતી અને મોત થતાં જ બનાવ હત્યામાં પલટાઈ હતી. આ ઘટનાને પગલે વાંકાનેર પોલીસ સ્ટેશનના સ્ટાફે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ભાઈએ ભાઈને જીવતો સળગાવી મોતને ઘાટ ઉતારી દેતા નાના એવા ગામમાં ભારે સનસનાટી મચી ગઈ છે. ભાઈઓ ભાગમાં આવતી કિંમતી મિલકત એકલા જ હજમ કરી જવાની વૃત્તિ સાથે અગાઉ 2 વખત હત્યા કરવાની કોશિશમાં નિષ્ફળ નીવડેલા મોટા ભાઈએ આજે અંતિમ મિલકત માટે સંબંધોની તમામ હદ વટાવી દીધી અને કોઈ દુશ્મન સાથે કરતા પણ અચકાય તેવું હીન કૃત્ય મોટા ભાઈએ નાના ભાઈ સાથે કર્યું અને જીવતો સળગાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાને પગલે કોળી પરિવારમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે. દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ.